ધંધુકાના બોપલ ખાતે બિલ્ડર ફાયરિંગ મામલે પચ્છમ દાદાબાપુ ધામના મહંતે સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી, જેમાં દાદાબાપુ ધામને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું। બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા નોંધાવાયેલ પોલીસ ફરિયાદમાં પચ્છમ દાદાબાપુ ધામ દ્વારા દાન માંગ્યું હોવાનો ઉલ્લેખ કરાયો હતો। ત્યારે ભુવાજી વિજયશ્રીએ પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા પોલીસ ફરિયાદમાં ધામમાં આવવા અને દાન માટેના ફોર્સ કરાયા હોવાની વાતને ભુવાજીએ વખોડી કાઢી છે। તેમજ ફરિયાદી ઉપેન્દ્ર ચાવડા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બિલકુલ પાયાવિહોણા છે તેમ જણાવ્યું હતું। આસ્થા ફાઉન્ડેશનના ફાઉન્ડર ઉપેન્દ્ર ચાવડા દ્વારા જે ફાયરિંગ ઘટનાનો ક્રમ બોપલમાં થયો છે તેમાં એફઆઈઆરની અંદર એમને દાદાબાપુ ધામનો ઉલ્લેખ કર્યો છે। તે ઉલ્લેખની અંદર એમને એવું લખાયું છે કે ભાઈ વિજયસિંહ ભુવાજી દ્વારા અમને ધામમાં આવવા માટે ફોર્સ કરવામાં આવતો હતો, તે સાવ તદ્દન ખોટી અને પાયાવિહોણી વાત છે અને મારા પાસે દાન માગવામાં આવ્યું હતું એવું પણ એમને ઉલ્લેખ કર્યો છે। પણ દાદાબાપુ ધામની અંદર કોઈ પણ પ્રકારનું કોઈ પણ વ્યક્તિ પાસે, ઉપેન્દ્ર ચાવડા પાસે તો નહીં પણ કોઈની પાસે કોઈ પણ પ્રકારનું દાન માગવામાં આવતું નથી।